ડૉક્ટરને મારા પૈસા આલ દઉં, મારા ભાઈનું ઓપરેશન થઈ જાય. લો ડૉક્ટર સાહેબ. તમારા ભાઈનું ઓપરેશન થઈ જાય. હા. તમારા ભાઈનું ઓપરેશન થઈ ગયું, તમારા ઘરે રહી જાવ તો લઈ જ શકો. હો મારા ભાઈ ચો હે સાહેબ બતાડજો. અંદર બેઠો હોય. અંદર આ છોડ્યા હે ઉઠાડજો. વીર ડોક્ટર ઓપરેશન થઈ ગયું. હાજર થઈ ગયો ને આમ કોઈ થાતું બાતું જ નહીં. સારું છે પડો ઘરે. શું થયું શું થયું બતાવી તને દવાખાને લઈ જાઓ પાછો ડૉક્ટર પાસે. તમારા ભાઈ પાછું કોક થી કોક કરજો ચેક. ચક્કર આવ્યા હા હતા? કમજોરી લાગે. આને લોહીનો બાટલો ચડાવવો પડે. લોહીનો બાટલો તમે ચડાવો હું આવું. તમારા ભાઈને લોહી ઓછું છે ને શરીરમાં તો બાટલો ચડાવી નાખો. સારું હો. મારા ભાઈને કોઈ હવે થાય તો દવાખાને જઈને આવતા નહીં, કેમ કે તમારા પૈસા પડી એટલે હવે પેલા ભાઈના અડ્ડે જઈએ એને મને પૈસા અહીંયા માણસો ચોરી ગયા હતા એટલે એને ગઢે જઈને મળીને આવીએ હેડ. પેલા બે આવે રાહ જો બેન ભાઈ ને રહ્યા સાહેબ. સાહેબ ઠીક થઈ ગયું ને હા થઈ ગયું બાપડા. હવે કોઈ તકલીફ તો નહીં થઈ તને? અમે 2 વખત દવાખાને લઈ ગયો. કેમ 2 વખત? બાપડા ચક્કર આવ્યા કરે છે આખો દાડી. ચક્કર આવે તો લોહીની શક્તિ હા હશે. એ ચડાયો લોહીનો બાટલો. ચડાયો? હા કમજોરી છે. તો હારું હેડો હો. હા ઠીક તો થઈ ગયું ને તને? એટલે આડો આપણે તાર ભાઈ ઠીક થઈ ગયું ને એમ ખુશીમાં આપણે દર્શન કરી આવે. સારું. પણ ઠીક થઈ ગયું ને એટલે મંદિર તો બંધ પડી છે. ભાઈ બોલો ફરી આપણે જઈ આવે થોડો લાગે બોલો. સાચું જ નહીં વીર. હારું બોકડે દેવો. આ મંદિરે મજા આવે એની. હડો હવે ઘરે આ બચ્ચું તો મેળતો હવે.